સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો હવે ગુજરાત રાજ્યમાં હવે હોટલ રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીરના બોર્ડ મારવા ફરજિયાત કરવામાં આવ્યા, જ્યારે હવેથી ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી પણ થશે। હવેથી મિત્રો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો ટ્રેન, જ્યારે 50 રૂપિયામાં મળશે સ્પેશિયલ ટિકિટ। ત્યારબાદ મિત્રો ચોટીલામાં પણ ચૈત્રી પૂનમના દિવસે મેળામાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, જ્યારે અફરાતફરી પણ સર્જાઈ અને મિત્રો લાંબી લાઈનમાં ઊભા રહેવાના બદલે અનેક ભાવિકોએ ડુંગરના પગપાળા રસ્તેથી જોખમી ચઢાણ પણ કર્યું અને જ્યારે મિત્રો હાઈવે ઉપર ટ્રાફિક ચક્કાજામ પણ કર્યું। આ બાજુ અમદાવાદમાં પણ કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી, જ્યારે પવનપુત્રનો જન્મ ઉત્સવ ઉજવાયો અને મિત્રો મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટ્યા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ટ્રમ્પના ભાષણ પછી સોના અને ચાંદીના ભાવ પણ તૂટ્યા, જ્યારે મિત્રો સોનામાં 3263 રૂપિયા અને ચાંદીમાં 13,000નો ઘટાડો જોવા મળ્યો, જ્યારે મિત્રો ઈરાન યુદ્ધથી 34 દિવસમાં સોનું 16,000 સસ્તું જોવા મળ્યું। ત્યારબાદ મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રમાં કરા સાથે ધોધમાર વરસાદ, જ્યારે જામનગર ભુજના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો અને ભારે પાકને નુકસાનની આશંકા, જ્યારે મિત્રો મેમા વાવાઝોડાની શક્યતા પણ રહેલી છે, જ્યારે અંબાલાલ પટેલની મોટી આગાહી આવી છે સામે। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યારબાદ મિત્રો ગુજરાત પોલીસ ભરતી LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જ્યારે કુલ 2.63 લાખ ઉમેદવારો પાસ થયા। અલંગમાં મિત્રો માર્ચ મહિનામાં અંદાજ કરતા ઓછા માત્ર 7 શિફો આવ્યા, જ્યારે આગામી દિવસોમાં સ્થિતિ ગંભીર ચિંતાજનક જોવા મળશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન થશે, જ્યારે મિત્રો પ્રવાસન ક્ષેત્રે અસરથી જૂનાગઢ, સાસર, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદરમાં ટુરિસ્ટ ઘટ્યા અને મિત્રો હોટલોમાં બુકિંગમાં 55% જેટલું ગાબડું જોવા મળ્યું। નવસારીના વાસંદા તાલુકામાં વહેલી સવારે આવ્યો ભૂકંપનો આંચકો, જ્યારે રિક્ટર સ્કેલ ઉપર 3.4ની તીવ્રતા નોંધાઈ। હવેથી મિત્રો મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પિરિયડ રદ, જ્યારે ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135D માં સુધારો કર્યો। ત્યારબાદ મિત્રો 2 લાખથી વધુ ઉમેદવારોને મોટો ઝટકો લાગ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે ટાટની પરીક્ષા પાછી ઠેલવવામાં આવી। જુનિયર ક્લાર્કના પેપર કૌભાંડના આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખને હોદ્દો આપ્યો, જ્યારે ATSએ કરી હતી ધરપકડ। અમદાવાદના કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, જ્યારે ટોળાએ બસમાં તોડફોડ પણ કરી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 3 એપ્રિલે એટલે કે આજે BCAની એપેક્સ બેઠક, જ્યારે ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતા પારદર્શિકતા સામે પ્રશ્નાર્થ। ત્યારબાદ મિત્રો ખેડબ્રહ્મા અંબાજી મંદિરે શ્રદ્ધાનું ઘોડાપુર જોવા મળ્યું, જ્યારે ચૈત્રી પૂનમના દિવસે હજારો ભક્તોએ કર્યા મા અંબાના મંદિરના દર્શન। હવેથી મિત્રો ગુજરાત વાસીઓ ફરી એકવાર સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે ગુજરાત ઉપર કમોસમી વરસાદનું ફરી એકવાર સંકટ તોળાઈ રહ્યું છે। ત્યારે મિત્રો આગામી આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ફરી એકવાર ગાજવીજ અને જોરદાર પવન સાથે માવઠું પણ પડ્યું છે, ત્યારે ગુજરાતના ખેડૂત મિત્રો પાયમાલ પણ જોવા મળ્યો છે। અમદાવાદમાં ક્રિપ્ટો રોકાણના નામે 58 લાખની ઠગાઈ કરવામાં આવી, જ્યારે ચાઇનીઝ ગેંગના 6 આરોપી ઝડપાયા। ત્યારબાદ મિત્રો આયુર્વેદિક ડોક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડોક્ટરો સામે કાર્યવાહીની લોલીપોપ આપી। બનાસકાંઠાના વાવ થરાદમાં દારૂ ઉપર ફૂલ ડેઝર ફેરવાયું, પણ સુરક્ષા સાધનોનો અભાવ જોવા મળ્યો, જ્યારે મિત્રો કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહી લુહાણ પણ જોવા મળ્યા। ત્યારબાદ મિત્રો હિન્દુ સનાતનીઓ દ્વારા અશાંત ધારાના કડક અમલ અંગે વડોદરા કલેક્ટર કચેરીએ આવેદન અપાયું।
અમદાવાદમાં પ્રોપર્ટીમાં રોકાણના નામે નારણપુરના વૃદ્ધ સાથે લાખો રૂપિયાની ઠગાઈ, જ્યારે 6% વળતરની લાલચ આપી આરોપી ફરાર થઈ ગયો. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, જ્યારે પ્રેમી પતિ અને સાસુ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો સામે, જ્યારે અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ બહેનનો પણ સમાવેશ કરવામાં આવશે, જ્યારે કોર્ટે પરિવારની વ્યાખ્યા વિસ્તારી. મિત્રો, હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, જ્યારે કોમર્શિયલ એલપીજીના ભાવમાં જોરદાર વધારો, એટલે કે 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો. મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન. ત્યારબાદ મિત્રો હવાઈ મુસાફરો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જ્યારે ATF નો ભાવ ડબલ કરવામાં આવ્યો, જ્યારે સરકારે કહ્યું અમારા કંટ્રોલમાં નથી પણ ડોમેસ્ટિકમાં આપી રાહત. હવેથી મિત્રો ઓઇલ કંપનીઓને 1 લીટરે 105 રૂપિયાનું નુકસાન, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન આવ્યું સામે. સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, જ્યારે માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન જોવા મળ્યું, જ્યારે મિત્રો ગુજરાતમાં 10%નો ઉછાળો. ત્યારબાદ મિત્રો ડીઝલ થયું 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો જોવા મળ્યો, જ્યારે મિત્રો સેલ ઇન્ડિયા અને નાયરા એનર્જી જેવી કંપનીઓએ નુકસાનીની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના દરમાં વધારો કરવાની જાહેરાત પણ કરી. મધ્ય પૂર્વ સંકટ ઉપર પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક યોજાઈ, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું જનતા ઉપર યુદ્ધની અસર ન પડવી જોઈએ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મોંઘવારીએ માજા મૂકી, પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું થયું બધું મોંઘું, જ્યારે કોમર્શિયલ LPG રૂપિયા 195 રૂપિયા મોંઘો થયો, જ્યારે ભાવ રૂપિયા 2000 ને પાર. હોટલ રેસ્ટોરન્ટમાં ભોજનનું બિલ વધી શકે તેમ. SIR માં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતા હોબાળો જોવા મળ્યો, જ્યારે બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેર્યા અને મિત્રો હાઈવે ઉપર ચક્કાજામ પણ કર્યું. ફરી એકવાર મિત્રો પાકિસ્તાનને મોટો ઝટકો, કાશ્મીરમાં ભારત 120 વર્ષ જૂનો પાવર પ્રોજેક્ટ ફરી શરૂ કરશે. ત્યારબાદ મિત્રો ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ મળ્યું નહીં. મિત્રો આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ. ત્યારબાદ મિત્રો હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને મોટો ફટકો લાગશે, કારણ કે હવે આવનારા સમયમાં ગેસ, દવાઓ થશે મોંઘા. હવે મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા અને મહત્વના સમાચાર, જ્યારે 16 થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, જ્યારે મહિલા અનામત બિલ પસાર થવાની પણ શક્યતા, જ્યારે મિત્રો સરકારની ખાસ તૈયારી ચાલી રહી છે.